ઈદડા ઢોકળા માત્ર ને માત્ર 60 રૂપિયામાં અનલિમિટેડ તમને આ જગ્યાએ મળશે। 24 કલાક ચાલે છે આ ઢોકળાની દુકાન, એકદમ ફ્લફી જેલી જેવા। હું અહીંયા છેલ્લા લગભગ 10 દિવસથી આવું છું અને પૈસા 100% વસૂલ છે। આના જેવી વસ્તુ તમને આખા અમદાવાદમાં ક્યાંય નહીં મળે। અમદાવાદીઓને જરૂરથી આ પ્લેસ શેર કરી આપો। સૌથી વધારે ગ્રાહકી તમારે રાતના ટાઈમે હોય કે સવારે હોય? નહીં, બપોરે 4 થી તે રાતે 2-3 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલતું હોય છે। નહીં, હું ગામડી રહું છું। અમે ત્યાંથી સ્પેશિયલી આ ઢોકળા ખાવા માટે અહીંયા આવ્યા છીએ। બહુ જ નીટ એન્ડ ક્લીન હોય છે અને હાઇજીનનું પ્રોપર એ લોકો ધ્યાન આપે છે। ઈસનપુર આ એરિયા છે, ઈસનપુર બ્રિજ એટલે મહેચ્છા સોસાયટીની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને નૈયા લાઈવ ઢોકળા મળી જશે। જીગરભાઈ અમદાવાદ મેગા સિટી 60 રૂપિયામાં અનલિમિટેડ ઢોકળા લાવ્યા છે, બરાબર? ફક્ત 60 રૂપિયામાં અહીંયા ખાવા માટે। હા, 24 કલાક ગરમા ગરમ મળે છે અને તેમાં ઢોકળા જોડે 4 જાતની ચટણી આપીએ છીએ। હવે પેલા એક વાટે પીળું આવે છે અને પછી એક મિક્સમાં આવે છે, પછી ખાવાની આવે છે। સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ। ફરીથી સ્વાગત છે અમદાવાદના એક ધમાકેદાર વિડીયોમાં। માત્ર 60 રૂપિયામાં અનલિમિટેડ ઢોકળા ઈદડા સાથે 4 ટાઈપની ચટણી। નૈયા લાઈવ ઢોકળા ગૂગલ પર તમે લખશો ને નૈયા લાઈવ ઢોકળા એટલે પરફેક્ટ લોકેશન આવી જશે। તો પણ આપણે એકવાર લોકેશન ડિસ્કસ કરી લઈએ। આ છે ઈસનપુર બ્રિજ। ઈસનપુર બ્રિજ ઉતરશો એટલે સામેની સાઈડ મહેચ્છા સોસાયટી છે, બહુ વર્ષો જૂની સોસાયટી છે। મહેચ્છા સોસાયટીની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને નૈયા લાઈવ ઢોકળા દેખાઈ જ જશે। આ જગ્યાએ મળે છે 60 રૂપિયામાં અનલિમિટેડ ઢોકળા અને ઈદડા બંને વસ્તુ સાથે 4 ટાઈપની ચટણી પણ મળે છે। જોતાની સાથે એકદમ રૂ જેવા પોચા અને ગુલાબનું સિંગતેલની સુગંધ આવે છે। આટલું ક્વોલિટીવાળી વસ્તુ અમદાવાદમાં જો તમને બીજે કશે મળે તો નીચે કોમેન્ટ કરજો, આપણે એ જગ્યા પણ ખાસ કવર કરીશું। મેકિંગ પ્રોસિજર પણ જોઈશું કે કેટલા ટાઈમે કેટલો લોટ ઓનર બનાવે છે, દરેક વસ્તુ આપણે અંદર ડિસ્કસ કરીએ। એ પર પર્સન છે ને અહીંયા ખાવા માટે છે। અહીંયા ખાવા માટે 60 રૂપિયા પર પર્સન છે, બરાબર? અને પેકિંગમાં 40 રૂપિયાનો ડબ્બો હોય છે। સેટ 40નો ડબ્બો આવે છે અને આ જ ચાલે છે અમારે પહેલેથી સિસ્ટમમાં આ જ છે। નહીં, બરાબર છે। તો તમે એવું હોય તો એક ડબ્બો સેમ્પલ માટે લઈ જાઓ। હા, તો તમે કહો એટલા પાર્સલ કરો, બોલો ભાઈ। 2 ડબ્બા પાર્સલ કરજે મિક્સ 200 ગ્રામ 200। ઓકે, 12 પીસ જેવું એપ્રોક્સ આવે। તો સૌથી પહેલા આ રીતે ટ્રેમાં ઓઇલ લગાવે છે, સિંગતેલ લગાવે છે, સિંગતેલ। એ હા। અને આ તમારું ઈદડાનું આ બેટર છે, આ સુરતી ઈદડાનું બેટર છે। આમાં અડદની દાળ ને ચાવલ મિક્સ આવે છે, નમક, થોડું ઘણું મીઠું। આ તમારે કન્ટિન્યુઅસ બનતું જ હોય છે। થોડું પાણી આવશે। ઓકે, એટલે મીઠું ને એ વસ્તુ થોડું નાખી ને પાણી ઉપરથી નાખ્યું અને હવે થોડુંક બેટરને વ્યવસ્થિત રીતે મિક્સ કર્યું। બેટરને મિક્સ કરીએ પછી તમે ટ્રેમાં લઈ લેવાનું। બોલું ભૈયા, વાહ, મિક્સ ના થાય તો પછી ફૂલે નહીં। સાચી વાત। નીમા રાઠોડ। તમે ઈસનપુર એરિયામાં જ રહો છો? નહીં, હું ગામડી રહું છું। અમે ત્યાંથી સ્પેશિયલી આ ઢોકળા ખાવા માટે અહીંયા આવ્યા છીએ। અમે લોકો ગયા હતા બીજી જગ્યાએ, ત્યાંથી ફરતા અહીંયા આવ્યા આજે આમનું, અને અમે ફ્રિકવન્ટલી અમને ત્યાં ખાઈએ છીએ હંમેશા। બહુ જ નીટ એન્ડ ક્લીન હોય છે અને હાઇજીનનું પ્રોપર એ લોકો ધ્યાન આપે છે। પ્લસ જે એ લોકોની ક્વોન્ટિટી છે એ પણ સારી છે અને 60 રૂપીઝમાં અનલિમિટેડ જે ઢોકળા છે અને બંને જે ક્વોલિટી એ લોકો આપે છે એ બહુ જ સારી છે। શેકેલું જીરું આવશે ઉપર। સ્ટીમ કરતાં પહેલાં જ તમારે શેકેલું જીરું નાખવું પડે। હા, એન્ડ વી આર વેરી સેટિસ્ફાઈડ વિથ દેટ। અને એટલે અમે બીજાને પણ આપીશું એનો રેફરન્સ કે આવો અને તમે ખાઈ શકો છો અને બહુ જ સારું છે। જો ઘરે અમે ટ્રાય કરતા હોઈએ તો ઘરે ખીરું પણ 40 કે 50 રૂપિયાનું કિલો નિયર અબાઉ આવતું હોય છે, જેમાં પણ આ ક્વોલિટી મેન્ટેન નથી થતી હોતી। એટલે કહી શકીએ કે એટલા, હા, ટેસ્ટ વાઇઝ પણ સારું છે અને અફોર્ડેબલ પણ છે। કોઈ પણ આવી અને અહીંયા ટ્રાય કરી શકે।
પહેલાં જે ખીરું હતું એ સુરતી ઈદડા હતા, સુરતી ઈદડા હતા. આ રાજકોટના પીળા ઢોકળા છે. એટલે એમ તો ઢોકળા જોવા જઈએ ને તો ગુજરાતમાં બધી જગ્યાએ મળે જ છે. પણ આપણે રાજકોટ પેટર્ન છે, રાજકોટની પેટર્ન. રાજકોટ ચટણી, રાજકોટ બેટર, બધી રીતે બધું રાજકોટ. અને એક વસ્તુ મેં ખાસ જોઈ કે ઢોકળા બનાવીને તમે એ સ્ટોક નથી રાખતા, ના સ્ટોક બિલકુલ નહીં હો. પછી વઘાર કરી દીધે એવું ના નથી. ના ના આ એવું બોઇલ જ કશું વસ્તુ આપવામાં આવે બધું છે. ફ્રેશ જ હોય છે. પતે એમ જ બનાવીએ છીએ. એક ગાણમાં 10 કિલો બને છે, બરાબર. 10 કિલો પતે. અત્યારે હાલમાં 8 કિલો જેવો માલ પડ્યો છે. આ બીજું કન્ટિન્યુ ઘરાકી ચાલુ છે એટલે બીજો માલ બને છે. સૌથી વધારે ઘરાકી તમારે રાતના ટાઈમે હોય કે સવારે હોય? નહીં, બપોરે 4 થી તે રાતે 2-3 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલતું હોય છે. પછી અત્યારે હજી 10 દિવસથી નાઇટ પ્લેસમાં ચાલુ કર્યું છે એટલે અત્યારે હજી હમણાં રાત્રે ઓછું રહે છે. બરાબર છે. એટલે 24 કલાક ચાલતું એ 24 કલાક ચાલુ રહે છે. દિવસથી જ ચાલુ કર્યું છે? ના હે, છેલ્લા 10 દિવસથી જ ચાલુ છેલ્લા કર્યું 10 દિવસથી 24 કલાક છે. બાકી છેલ્લા 3 વર્ષથી આ બિઝનેસમાં છે. બરાબર. બાકી શેઝવાન મસાલા, તંદૂરી મસાલા, માયોનીઝ મસાલા શેજવાન અને મેક્સિકન મસાલા, એટલે ઉપરથી પાવડર ટાઈપનો મસાલો સ્પ્રિંકલ કરવામાં આવે. પાવડર ટાઈપ ને ગ્રેવી टाइप આવે છે ઉપરથી. ગ્રેવી ટાઈપ પણ ग्रेवी टाइप सेजवान मसाला, तो इसमें सेजवान मसाला की ग्रेवी है, मैक्सिकन है, तंदूरी है, અચ્છા, એ मायोनीज है. ટાઈપનો. હું અહીંયા છેલ્લા લગભગ 10 દિવસથી આવું છું અને ખરેખર આના જેવો ટેસ્ટ એકદમ ગરમ ગરમ અને બહુ સરસ બનાવે છે. હું ચોક્કસથી બધાને કહીશ કે એકવાર તો અહીંયા રૂબરૂ ખરેખર મુલાકાત લો, તમને ખરેખર મજા આવશે અને પૈસા 100% વસૂલ છે. આના જેવી વસ્તુ તમને આખા અમદાવાદમાં ક્યાંય નહીં મળે અને આ વસ્તુ જ એટલી જોરદાર છે કે તમે ખાશો ને બહુ મજા આવી જાય. બાકી ઢોકળા તો જોવા જઈએ અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ મળે છે. ના, અનલિમિટેડનો કોન્સેપ્ટ લાયા છે એ બી બહુ સરસ છે. અને બીજું શું કે અમદાવાદમાં બીજે ઘણી મળે છે પણ આના જેવો ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે. અચ્છા, આના જેવો ટેસ્ટ. હા, એક બોક્સમાં 3 પેકેટ આવે છે. અંદર 3 પેકેટ મૂકેલા ચટણીના. જીગરભાઈ, અમદાવાદ મેગા સિટીમાં ભાઈ સૌ પ્રથમ ઈસનપુરમાં આપણે 60 રૂપિયામાં અનલિમિટેડ ઢોકળા લાવ્યા છે, બરાબર. ફક્ત 60 રૂપિયામાં અહીંયા ખાવા માટે છે. ફક્ત 60 રૂપિયા આપો અને અનલિમિટેડ ઢોકળા ખાઓ. હા, 24 કલાક ગરમા ગરમ મળે છે અને તેમાં ઢોકળા જોડે 4 જાતની ચટણી આપીએ છીએ. એક ટામેટાની ચટણી છે, આ ગ્રીન ધાણા મરચાં પુદીનાની ચટણી છે, આ લસણ ટામેટાની ચટણી છે, આ રાજકોટની ચટણી છે, આ રાજકોટ પીળા ઢોકળા છે, આ સુરતી વ્હાઈટ ઢોકળા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે, રૂ જેવા પોચા છે. રૂ જેવા છે, જોઈ શકો છો. પ્લસ એમાં તેલ મસાલા, રામદેવનું જ મેથી મસાલો છે અને મરચું મિક્સ છે. બરાબર. ગુલાબનું સિંગ તેલ વાપરવામાં આવે છે. 60 રૂપિયામાં 24 કલાક કોઈ બી ટાઈમે તમે આવી શકો છો. 60 રૂપિયાના અનલિમિટેડ ઢોકળા ઈદડા એકદમ ગરમા ગરમ છે. સાથે 4 ટાઈપની અલગ અલગ ચટણી આપવામાં આવે છે. ટામેટા લસણની ચટણી છે, આ બીજી રાજકોટની ચટણી છે, બીજું ટામેટો સોસ છે અને બીજું એક ગ્રીન ચટણી છે. 4 ટાઈપની ચટણી અને ઈદડા ઢોકળા માત્ર ને માત્ર 60 રૂપિયામાં અનલિમિટેડ તમને આ જગ્યાએ મળશે. હું તો અમદાવાદમાં પહેલી વાર આવી રીતે એન્જોય કરું છું અનલિમિટેડ કોન્સેપ્ટમાં. સ્પેશિયલી ઢોકળાની વાત કરું તો 24 કલાક ચાલે છે આ ઢોકળાની દુકાન. એકદમ ફ્લફી જેલી જેવા ઢોકળા મસ્ત ફૂલી ગયા છે. તો ઢોકળા ટ્રાય કરીએ આપણે રાજકોટની ચટણી જોડે. ઢોકળાની ક્વોલિટી ખરેખર મસ્ત છે. તમે એક આખું ઢોકળું એકસાથે ખાઈ જાઓ ને તો બી તમારા ગળામાં ડૂચો નહીં વળે એ ટાઈપની ક્વોલિટી છે. એને મરચાંની ચટણી છે, સૂકી ચટણી એને અને સિંગતેલનો, એ બંનેનો ટેસ્ટ પ્રોપર એટલો જબરજસ્ત આમ મોંમાં લાગે છે ને, મોંમાં મૂકતાની સાથે ઢોકળા ઓગળી જશે. સિંગતેલ યુઝ થાય છે, સિંગતેલનો ટેસ્ટ લાગશે. અને આ છે આપણા ઈદડા, જે ઈદડાના બેટરની ઉપર એ લોકોએ જીરું નાખ્યું છે શેકેલું, તો ઓફકોર્સ એનો ટેસ્ટ પણ તમને આવશે. 4 ચટણી છે, તો ટામેટા લસણની ચટણી જોડે આપણે ટ્રાય કરીએ. ઈદડાનો ટેસ્ટ અને ઢોકળાનો ટેસ્ટ બંને આસમાન જમીનનો ફરક છે. ઈદડા પણ એકદમ સોફ્ટ અને પોચા રૂ એવા, સ્પેશિયલી ઢોકળા અને ઈદડા લવર્સ માટે. ઈસનપુર આ એરિયા છે, ઈસનપુર બ્રિજ ઉતરશો એટલે મહેચ્છા સોસાયટીની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને નૈયા લાઈવ ઢોકળા મળી જશે. 24 કલાક ચાલતી અમદાવાદની દુકાન, જ્યાં હું પોતે પહેલી વાર આવ્યો છું ટેસ્ટ કરવા માટે.
પ્લેસ હાઈલી રિકમેન્ડ છે. અમદાવાદીઓને જરૂરથી આ પ્લેસ શેર કરી આપો તમારા વોલ પોસ્ટ પર, કાં તો યુટ્યુબ પર જોતા હોય તો નીચે કોમેન્ટ પણ કરજો. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા વિડીયોમાં, એક નવા સિટીમાં, એક નવા ફૂડ સાથે. ત્યાં સુધી બાય બાય.